કેમ છો મિત્રો? તો જો આજે આપણે એક વસ્તુ લઈને આવ્યા છીએ આપણી ગાડી માટે, અને જો આ ડોલ પણ ઉભરી ગઈ, પાણી ભરાઈ ગયું છે. તો આ વસ્તુ તમને બતાવી દઉં એક જ મિનિટમાં. તો મિત્રો આ છે એક કાર વોશર મશીન જે આપણે મંગાવ્યું છે ગાડી માટે. તો જો મિત્રો આ એક લાંબી પાઇપ છે અને આ પાઇપનો યુઝ થશે કાર વોશિંગ માટે. બીજું મિત્રો આ એક બોટલ છે જે તમે જોઈ રહ્યા છો. આ બોટલમાં શેમ્પૂ ભરશું અને આ બે બેટરીઓ આવી છે, તો આ બેટરીઓ પણ આપણે વાપરશું. તો મિત્રો આ જુઓ એક મસ્ત ચાર્જર છે જે આ બેટરીમાં લાગશે અહીંયા આગળ આ રીતે, અને ચાર્જ થશે એવી બે બેટરી છે. અને આ જો બંદૂક જેવું દેખાય છે જે તમને ગન, આ છે મશીન જે બેટરી ચાર્જ કરીએ તે અહીંયા લાગશે. અને આ બધા કનેક્શન એક અહીંયા અને આ બીજા બધા જે એના કનેક્શન છે એ પણ લાગશે. તો મિત્રો આ છે આપણી ગાડી વોશ કરવા માટેનું. તો ચલો ફટાફટ આને જોઈન્ટ કરીએ અને પછી ગાડી વોશ કરીને તમને બતાવીએ. તો દોસ્તો મિત્રો જો બધું કનેક્શન થઈ ગયું છે અને ડોલમાં પણ આપણે એની પાઇપ નાખી દીધી છે. હવે ચાલુ કરીએ. મશીન પ્રેશર જો મશીનનું પ્રેશર જો. તો ચલો ફટાફટ સાફ કરું. અને મિત્રો પછી આખી ગાડી સાફ કરી અને તમને બતાવીએ. ત્યાં સુધી આપણે ગોઠવીએ ટાઈમ લેપ્સ. ચલો. તો મિત્રો જો આગળ શેમ્પૂની બોટલ લગાવી દીધી છે. હવે અહીંયાથી શેમ્પૂ જશે ગાડી પર, એ પણ તમને બતાવી દઈએ. આખી ગાડી શેમ્પૂ થઈ ગઈ છે. હવે આપણે એને સાફ પાણીથી પણ ધોશું. પહેલાં બાકી છે ત્યાં લઈ દઈએ. તો હવે ગાડીને સાફ પાણીથી સાફ કરશું આપણે. મિત્રો સાફ થઈ ગઈ છે એકદમ ક્લીન ગાડી. ખાલી 5-10 મિનિટમાં જ આને વોશ કરી નાખી, પછી શેમ્પૂ પણ કરી નાખી અને ફરીને વોશ કરી અને પછી એકદમ ચોખ્ખા કપડાથી સાફ કરી નાખી. તમે જો કેવી ચમકે છે. તો મિત્રો આ વોશર મેં ગાડી માટે લીધું છે, ગાડી સાફ કરવા માટે, કેમ કે આનાથી ફટાફટ ગાડી થઈ જાય છે. 2 બેટરી આવે છે એટલે વાંધો નહીં, આખી ગાડી કમ્પ્લીટ સાફ થઈ જશે. તો મિત્રો આ વોશર તમારે લેવું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. અને મિત્રો બીજા વિડીયો તમારે જોવા હોય જે બી,
તો એ બધા વિડીયો આપણી મેઇન ચેનલ યોગરાજ યાત્રા ટીવી ઉપર આવે છે. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ રીતની આપણી ચેનલ છે, જે સાઈડમાં તમને આઇકોન બતાવ્યું છે એ રીતે. એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તેમાં પણ વિડીયો જોજો. અને હવે ડેલી વ્લોગ પણ આવતા રહેશે ગુજરાતીમાં, જે આપણી આ ચેનલ છે SS વિડીયો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.